રાધે રાધે આપ સૌને હરે કૃષ્ણ હરે બોલ જય શ્રી રામ. સો આપ સૌનું સ્વાગત છે મારા એક નવા વિડીયો પર. આજે આપણે એક સલાહ સૂચન કોઈકના જે પણ પ્રશ્ન હોય એનો ઉકેલ માટે વિડીયો બનાવવાની શરૂઆત કરીએ છીએ. અને પહેલાં તો કંઈ પણ ભૂલ ચૂક થાય તો મને માફ કરજો. મારી ભૂલ મને સામે કહેજો. મને તો મારી ભૂલ કોઈક કહે ને મને બહુ ગમે કે ભાઈ આ તારી ભૂલ છે. સિરિયસલી ખોટા એવા કંઈ વખાણ માટે કે આ નહીં, પણ રિયલી મને કોઈ કહે ને ભાઈ આવું ન કર, આમ કર, આવી રીતે તો મને ગમે. પછી ભલે અમુક સાચું હોય ખોટું, એટલે તો મારો ટેવ જ છે ટોપિકમાંથી બહાર જ જતી રહો. તો આપણે એ બધું અત્યારે સાઈડમાં રાખીએ અને હું મેઇન જે મુદ્દો લઈને આવી છું એ આપણે એના વિશે આપણે ચર્ચા કરીએ. મેં એક આગળના વિડીયો પર જણાવ્યું હતું કે તમે મને કમેન્ટ કરીને જણાવજો કે તમને જે પણ કંઈ પ્રશ્ન હશે એનો આપણે ઉકેલ લાવશું. તો એક છોકરીનો મને પ્રશ્ન હતો કે હારી ગયેલા માણસને આગળ કેવી રીતે વધવું, જે આપણા પોતાના જે લોકોને માન્યા હોય એ લોકો જ આપણને ક્યાંક હર્ટ કરે, દુઃખી કરે, તો એ બધામાંથી બહાર કેવી રીતે નીકળવું. તો પેલા છે ને આપણે ખુદને હારી ગયેલો માણસ કહેવાનું બંધ કરી દઉં. આપણે બહુ સ્ટ્રોંગ છે, આપણે છે ને હારી ગયેલા માણસ નથી, આપણે બહુ સારા માણસ છે. આપણે સારો માણસ એ હારતો હોય એવું નથી, પણ આપણે સારા મીન્સ કે એમ હારેલું ખુદને નેગેટિવિટીથી શું કરવાને ફીલ આવવું, પોઝિટિવ લઈને બોલવાને કે ભલે હું હાર્યો પણ આવી રીતે હાર્યો. તો એ પોઝિટિવ થિંકિંગ કે આવવું જોઈએ. કાંઈ પણ સવાલ આખો નેગેટિવ ન હોવું જોઈએ. સિરિયસલી કહો. અને એક એક્ઝામ્પલ દ્વારા હું સમજાવું. આજે ઉપર બેઠો બેઠો ઈશ્વર જોઈએ છે ને, એ આપણે એટલા બધાની વસ્તી છે, આપણે એટલા બધા લોકો છે, તો શાયદ એ બધાનું સાંભળતો હશે, નહીં સાંભળતો હોય ખબર નહીં, પણ એ છે ને શું કરે ખબર, ઉપરથી એવું કહે છે કે તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. હું મારી લાઈફમાં બહુ આગળ વધીશ, મને આવી રીતે કરવું છે, હું આ કાર્ય કરીને મારું નામ રોશન કરીશ, તથાસ્તુ. મને તો યાર કંઈ સક્સેસ જ નથી મળતું. હું તો એટલી દુઃખી થતી હોઉં, ખબર નહીં હું શું, મેં તો કોઈનું ખરાબ નથી કર્યું તો પણ હું શું કામ દુઃખી થાઉં. તો ઉપરથી એવું તથાસ્તુ, હે ને, જેવું વિચાર્યું ને એ ઉપરથી તથાસ્તુ કે એટલે ટૂંકમાં જે વિચારો જે કરો એવું થશે. તો આપણે સારું વિચારીએ ને, સારું કરીએ ને તો એવું થશે. તો છે ને પહેલાં તો માઇન્ડમાંથી આ કોન્સેપ્ટ જ દૂર કરો કે અમે હારેલા માણસ છે, આપણે વિજેતા છે આ જિંદગીના પણ, અને આ તમે જે ગેમ રમતા હોય એના પણ, સમજે ને. તો છે ને ખુદને પોઝિટિવ થિંકિંગ દ્વારા સમજાવવાનું, નેગેટિવિટીથી દૂર રહેવાનું. મારું મુખ્ય કારણ એ જ છે. અને હે ને આ તમે એમ કહો ને કે આપણા હોય દુઃખી શું કામ કરી જાય ને, તો ભાઈ કોઈ રેન્ડમ વ્યક્તિ લઈ લો. ગામમાં એક વ્યક્તિ છે જેને હું બિલકુલ ઓળખતી જ નથી, તો એ મને 5 ગાળો આપીને જશે તો મને એ ગાળો વધીને 2 દિવસ યાદ રહેશે, 3 દિવસ યાદ રહેશે. ચલો 1 દિવસ તો હું ભૂલી જઈશ ને, પણ જે મારું અંગત હશે, જે મારું ઘરનું સભ્ય હશે, કે જે કોઈક મારું પોતાનું હશે, કે જેને મેં મારું એટલું અંગત માન્યું હશે ને કે ભાઈ આ વ્યક્તિ તો મારા માટે બધું, તો એ વ્યક્તિ મને કદાચ ગાળો આપશે, મારી સાથે જેવું તેવું વર્તન કરશે, તો એ મને ક્યાંક બહુ દુઃખ આપશે. અને એ દુઃખને હું 5 દિવસમાં ભૂલી નહીં શકું. હાલો માનીએ આપણે 1 દિવસ આજ નહીં તો કાલ ભૂલી જતા હોઈએ, પણ એ જે રેન્ડમ વ્યક્તિએ દુઃખ આપેલું ને આપણે ભૂલી જઈએ બહુ જલ્દી, એટલે એને ધ્યાનમાં ના લઈએ, હે ને. પણ આપણું હોય ને વધારે આપણે ધ્યાનમાં આવે. એટલે તમે કહો ને કે આપણા દુઃખ શું કામ આપે, એ આપણા છે એટલે દુઃખ આપે છે. કોઈ રેન્ડમ વ્યક્તિ, ટૂંકમાં કોઈ અજાણી વ્યક્તિ હોય તો એ દુઃખ નથી આપી શકતું, કારણ કે એ આપણું નથી. તો આપણા વ્યક્તિનું કામ જ આ છે. આપણું હોય ને ઘણીવાર આપણે બહુ સુખ આપતું હોય કે બહુ પ્રસન્ન રાખતું હોય, અને ઘણીવાર આપણે બહુ દુઃખ આપતું હોય. તો એમ તમે વિચારો કે આ મને બહુ દુઃખ આપે, એટલું બધું થિંકિંગ ના કરવાનું, છોડી દેવાનું, હે ને. મેઇન તો શું, સ્ટેબલ રહો કે ભાઈ ના દુઃખને ધ્યાનમાં લઉં કે ના સુખને ધ્યાનમાં લઉં. હા, દુઃખને ધ્યાનમાં લેશો ને તો વધારે દુઃખી થશો, અને સુખને ધ્યાનમાં રહેશો ને તો આમ અમુક માઇન્ડમાં જે થોટ્સ આવશે ને કે ભાઈ, તો એ સુખ ઉપર ઘણીવાર આપણે અભિમાન, આપણે ભાઈ પામર જીવે, અને આપણે ઘણીવાર ચૂટકીભરમાં અભિમાને આવી જાય કે ભાઈ આ વ્યક્તિ પર મને ભરોસો હોય, આ વ્યક્તિ મને કોઈથી દુઃખી કરીને જવા જ નથી, અને એ ક્યારેક એવો ઝટકો આપે ને ભાઈ, એટલે પછી એ સહન કરવું બહુ મુશ્કેલ થાય. એટલે એવું બધું એમ અભિમાન ના રાખવાનું કે ભરોસો ના રાખવાનું, ભાઈ હું સુખી જ છે. સ્ટેબલ રહ્યો, ઈશ્વરનું નામ જપ કરો, ભગવાનના માં ખૂચ્યા રહ્યો, અને બસ હારેલો નહીં પણ એમ વિચારો કે ભાઈ હું છે ને આ દુનિયાનું સૌથી આમ ટૂંકમાં
ઈશ્વરનો બનાવેલો માણસ છું અને મને ઈશ્વરે બનાવ્યો તો હું થોડી ને કંઈ અહીંયા આ જગતમાં હારવા માટે આવ્યો છે ને આપણે હારી જઈએ કોઈક વ્યક્તિ સામે તો ઠીક છે જવા દો, પણ ખુદને મોટિવેશન આપવાનું કે ભાઈ કરી લેશું, આપણે થઈ જશે આપણાથી, હે ને? તો આ કરી લેશું ને થઈ જશે ને, એમાં ઘણું બધું થઈ જતું હોય છે અને બસ એ કરવાનું અને બસ પોતાને પોઝિટિવ રાખજો. ઓકે, તો હું મારા વિડીયોનો એન્ડ અહીંયા કરું છું, કારણ કે પછી એકને એક ટોપિક ઉપર વધારે ચર્ચા ના કરાય, કોઈ વધારે લાંબુ જોઈ ને અત્યારે બધા પાસે એટલો સમય ક્યાં હોય. તો આપણે અહીંયા આપણી ચર્ચાનો વિરામ કરીએ અને આઈ હોપ કે તમે મારા જવાબથી સંતોષકારક એમ પામ્યા હશે કે ભાઈ મને સંતોષ થયો. હા, તો એવું એમ ટૂંકમાં તમને થયું હશે, એ હું એવી અપેક્ષા રાખું.